नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। સ્વાધ્યાય ધર્મવાર્તામાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પૃષ્ઠ સંખ્યા 710 તેમાં નીચેથી ત્રીજો પેરેગ્રાફ ચાલે છે. સદાચાર પાળવા અને અકાર્ય અને અવિચાર ન કરવાનો ઉપક્રમ સેવવાની આજ્ઞા છે, અને જો ન સેવીએ તો શું ગેરલાભ થાય છે એ વાત આપણને છેલ્લી 2 લાઈનમાં કરી હતી, જે અનુસંધાન માટે વાંચી જઈએ. અકાર્ય કરતા પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે કરતા રહેતો નથી. માટે પ્રથમથી જ અકાર્ય કરતા અટકવું, દ્રઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. ચારિત્રની આરાધનાની ખાસ કૂંચીઓ બતાવે છે. આપણા પોતાનો પણ અનુભવ છે, અને જનરલી બધાનો અનુભવ હોય છે. ચોર જ્યારે પહેલી વાર ચોરી કરવા જાય ત્યારે ધડધડ ધડધડ બહુ થાય કે આ મારે કરવા જેવું, કોઈ મને જોઈ જશે. અંદરથી પણ અવાજ આવે છે કે આ કોઈકની વસ્તુ લઈ જઉં છું, ઉપાડી જઉં છું, એ બરાબર નથી. બીજી વાર એનાથી ઓછો જીવ બળે છે, ત્રીજી વાર એનાથી ઓછો બળે, પછી રીઢો ગુનેગાર થઈ જાય. એ રીઢો ગુનેગાર થઈ જાય. અહીંયા મોક્ષ માર્ગની વાત કરે, અહીંયા મોક્ષ માર્ગની વાત કરે. ન કરવા યોગ્ય આપણે કાર્ય કરીએ ત્યારે પહેલા તો આત્મામાંથી રેઝિસ્ટન્સ આવે. ધીસ ઇઝ અનફેર, ધીસ ઇઝ અનફિટ, ધીસ ઇઝ અનવર્ધી, ધીસ ઇઝ ડિસ્ટ્રેસિંગ. આલોક પરલોકમાં આમ કરવાથી મને નુકસાન, એવો અંતરાત્માનો અવાજ આવે છે. પરંતુ જીવ કુસંસ્કારવશ આત્માના અવાજને દબાવી દે છે, અથવા દબાઈ જાય છે, અને પછી એક વખતે આપણે અંતમાં કીધું હતું કે ચારિત્ર કેવું છે? કાચના બાઉલ હોય ને એના જેવું. ઉપરથી પડે તો તમે પછી એને સાંધી શકો નહીં. એટલા બધા ટુકડા થઈ જાય કે એ સાંધી શકાતું નથી.
આ બાબતમાં સંસ્કૃતમાં પણ ઘણા સુભાષિતો છે, અંગ્રેજીમાં પણ છે. ખાસ કરીને ભર્તૃહરિનું જે છે એ ભાવાર્થ એવો છે કે એકવાર હિમાલયથી નીકળી ગંગા, હિમાલયમાંથી બહાર નીકળી એટલે એ કાવ્યત્વનો અંશ છે. પડતી 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 છેક દરિયામાં જઈને ખારી બની ગઈ. આટલા ઉત્તુંગ ગંગોત્રી આદિ શિખરો પરથી નીકળી અને પડતી 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 નીચે 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 જતી 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 તો રૂપક છે. એણે વચ્ચે ઘણાનો ઉપકાર કર્યો એ બધી વાત પણ બરાબર છે, પણ આપણે અત્યારે આ અપેક્ષા એ સમજીએ છીએ. 22 પગથિયા હોય અને આપણે 1 કે 2 પગથિયા ચૂકી જઈએ તો શું થાય? સાહેબ આવું બોલતા નહીં ભાઈ સાહેબ, માં 2 3 4 ફ્રેક્ચર થઈ જાય ને 4 6 મહિનાનો ખાટલો થાય, માથું ફૂટી જાય ને પગ તૂટી જાય ને હાથ તૂટી જાય. 1 2 જ પગથિયા ચૂક્યા છો, પણ 1 2 પગથિયા ચૂકવાથી બાકીના 20 પણ ચૂકી ગયા ને માટે આ વિશે વિસ્તારથી મહાપુરુષોએ કહ્યું છે. એ કોઈ અન્ય વાર લઈશું. અત્યારે આપણે સંક્ષિપ્ત વિચારણા ચાલે છે, આગળ ચાલીએ. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પારસમણીનો સંગ થયો ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ, યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. ચરણાનુયોગની મુખ્યતાથી બધું ચાલશે. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે. દ્રવ્યનો યોગ જોડી દેવો. ઉપકાર અર્થે ત્યાં આગળ કોનો ઉપકાર? પોતાના આત્માનો ઉપકાર અને બીજાઓના આત્માઓનો ઉપકાર. આચાર્ય ભગવંતોએ શાસ્ત્રો લખ્યા એ આપણા માટે લખ્યા છે એમ કહેવાય, પરંતુ આપણા માટે જ એકલા લખ્યા નથી. નિયમસારની 185 અને 187 ગાથામાં એ પ્રમાણે આચાર્ય દેવ કથન કરે છે. અલૌકિક છે, સાંભળવું, વિચારવું. પહેલા વ્યવહારથી કહે છે. प्रवचन सुभक्ति थकी कहा मैं नियम ने तत्फल हो, यदि पूर्वय पर विरोध हो समयज्ञ तेह सुधार जो. મારા આત્મામાં ભગવાનના સાંભળેલા પ્રવચનોનું પૂર વારંવાર આવે છે અને તે લેખીની દ્વારા શબ્દ રૂપને ધારણ કરે છે. એ પ્રચુર પ્રવચન ભક્તિનો ભાવ તે આલેખન રૂપે પરિણમે છે. છતાં હું સર્વજ્ઞ નથી, માટે ક્યાંક મારી ભૂલ થઈ જાય
તો મારાથી વિશેષ જે આત્માના જાણનાર હોય અને શાસ્ત્રના જાણનાર હોય તે ખોટા પદ ઉપર ચોકડી મૂકજો અને સાચા પદની રચના કરજો. પણ હવે તો એને પણ ભૂલી જાય છે. છેલ્લા તો કહે છે, છેલ્લી ગાથામાં, નિજ ભાવના અર્થે રચ્યું મેં નિયમ સાર સુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વા પર રહિત ઉપદેશ જીનનો જાણીને. તમારા માટે લખ્યું નથી, તમારા માટે લખ્યું નથી. નિજ ભાવના અર્થે રચ્યું. ઘણો પ્રયત્ન કરું છું પણ શ્રેણી મંડાતી નથી. મારે તો કેવળ જ્ઞાન એ મારા જીવનનું ધ્યેય છે. ભલે દેશકાળ વિપરીત છે પણ મારો પુરુષાર્થ દેશકાળના બહાનાથી હું ઢીલો કરવા માંગતો નથી. મારા ભાવોની વૃદ્ધિ થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય, એ અર્થે આ નિયમસાર સુશાસ્ત્ર એટલે ભગવાનની આજ્ઞા. નિયમસાર, નિયમ એટલે અવશ્ય કરવા યોગ્ય, અને તેમાં પણ સાર એટલે એનું પણ ઈસેન્સ. જે કરવા યોગ્ય ખાસ છે તે, અને તેમાં પણ એનું ઈસેન્સ, એ મેં આમાં લખ્યું છે. ક્યારે? મારા સ્વામીના ઉપદેશને રૂઢી રીતે આત્મસાત કરીને, મારા સ્વામીના રૂડા ઉપદેશને યથાર્થપણે આત્મસાત કરીને પછી લખ્યું. એટલે સ્વામીની ઓળખાણ આપે છે કે એમની વાણી પૂર્વા પર વિરોધ રહિત છે. ભગવાનની વાણીનો, ભગવાનની વાણીનું અપૂર્વ ચિહ્ન છે. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે એટલે પોતાના આત્માના કલ્યાણ માટે કરે છે, એ સ્વ અધ્યાય છે. અને બીજા કોઈ ભવ્ય જીવો પોતપોતાની શક્તિ ભક્તિ પ્રમાણે તેમાંથી સત્ય તત્વને ગ્રહણ કરે અને આત્મસાત કરે તો તેમનું પણ કલ્યાણ થાય. ભગવાનની મહાન સંત પુરુષોની અનુભવવાણી, તેને જૈન પરંપરામાં અતિ ઉચ્ચ સ્થાન આપેલું છે. એ અતિ ઉચ્ચ એટલે શું? એનું આગમ પ્રમાણ આપો તો કે નમસ્કાર મંત્રમાં લઈ લીધું. લો, ત્યાં શબ્દ જુદો વાપરે છે. નમસ્કારમાં સર્વોચ્ચ પદ કયું જૈન પરંપરામાં? કે નમસ્કાર મંત્ર. તો એમાં પાંચ પદ કીધા અને પછી દીક્ષા લે ત્યારે શું કહે છે? રિહંતે શરણ પવજ્જામિ, સિદ્ધે શરણ પવજ્જામિ, સાહુ શરણ પવજ્જામિ, કેવલી પ્રણતો ધમ્મમ શરણમ પવજ્જામિ. એ ભગવાને કહેલો ધર્મ કહો કે ભગવાને કહેલું ઉપદેશ દિવ્ય વચનો કહો, એનું શરણ. વળી શ્રાવકો અને મુનિઓ બંને, શ્રાવકો હોય તો દ્રવ્ય અને ભાવ પૂજા કરે, મુનિઓ હોય તો ભાવ પૂજા એકલી કરે. ભગવાનની પૂજા કરવી, ગુરુની પૂજા કરવી અને શાસ્ત્રની પૂજા કરવી એવી જ્ઞાનીઓની આજ્ઞા છે. એટલે આપણે બધી પૂજા લઈ, જેમાં દેવ શાસ્ત્ર ગુરુ તીન, દેવ શાસ્ત્ર ગુરુ તીન માટે ભગવાનની વાણી કેટલી અગત્યની છે એ આપણે અંતરમાં સમજવું, વિચારવું જોઈએ. દરેક મહાપુરુષે એનો ઘણો ઘણો મહિમા ગાયો છે.
વચનામૃતમાં કહે છે, સિંહ એની શૈલી જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી, તેવા શુદ્ધ સ્ફટિક ચંદ્રથી પણ ઉજ્જવળ ભગવાન તીર્થંકરના વચનને અમે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ. તદ્દન શરૂઆત કર્યા પહેલા 52માં આંકમાં આવે છે, પણ અહીંયા તો પહેલા પાન પર જ છે. શ્રીમદ રાજચંદ્ર વિચાર રત્નો. શાસ્ત્ર ચાલુ થાય એટલે પહેલું ને બીજું પાનું જ, ઇવન બિફોર અનુક્રમણિકા. ત્રીજું અવતરણ છે. એની શૈલી જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી, શુદ્ધ સ્ફટિક ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ શુક્લ ધ્યાન નિશ્રેણીથી પ્રવાહ રૂપે નીકળેલા તે નિર્ગ્રંથના પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો. એ જ પરમાત્માના યોગ બળ આગળ પ્રયાચના. તો ભગવાનની વાણી એટલે કઈ કોઈ પુસ્તક નથી, પણ અનંત જ્ઞાન અને આનંદ પામવા માટેનું અનુપમ પાથેય છે. અનંત જ્ઞાન અને અનંત આનંદને પ્રાપ્ત કરવા માટેનું અનુપમ પાથેય. આપણને અત્યારે આપણી પાત્રતાની ન્યૂનતા અને તથારૂપ વક્તાઓની ન્યૂનતા હોવાને લીધે આવું કંઈ લાગતું નથી. ભગવાનની વાણી પ્રત્યે આપણને કંઈ બહુ ઠીક આ બધા વાંચું, બધું ઘણા શાસ્ત્રો વાંચ્યા, આવું શાસ્ત્રો તો કેટલાય વાંચ્યા, કેટલા એમાં શું એવું આપણને સાધારણપણું થયા. જો આપણી પરિપક્વતા આવી, તેઓ જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. આધ્યાત્મિક શાસ્ત્રોમાં જ્યાં વિચારે એમ શબ્દ આવે ત્યાં આગળ એ વિચારે અને તે સમજીને તેનો અભ્યાસ કરે, અનુસરે એવો અર્થ સમજી લે. એવો અર્થ સમજી લે. એ જ્ઞાનની વ્યાખ્યામાં આગળ ઉપર આવે છે. બરાબર ને? જ્ઞાનની વ્યાખ્યાના 4 બોલ છે. જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી અટકે, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે, સાચાને સાચું જાણે, જેના વડે આત્મામાં એટલે આપણામાં ગુણ પ્રગટે, તેનું નામ જ્ઞાન, તેનું નામ વિચાર સાચો. જે વિચાર આચાર પ્રત્યે લઈ ન જાય બિલકુલ, તે વિચાર વાંજ્યો છે. એને ભગવાન અને જ્ઞાની પુરુષો અભિનંદતા નથી, એને સાચો વિચાર કહેતા પણ નથી. એ વિશે પણ વચનામૃત છે. અત્યારે સમયની મર્યાદામાં કોઈને આગમ પ્રમાણ જોઈતું હોય તો સમયસારની 73મી ગાથાની ટીકા વાંચો. ભેદ જ્ઞાન કોને થયું કહેવાય? ભેદ જ્ઞાન કોને થયું કહેવાય? એનો અતિ વિસ્તૃત અને વિદ્વદ ભોગ્ય શૈલીમાં આચાર્ય ભગવાને નિરૂપણ કર્યું છે. અત્યારે આપણે લેતા નથી. કોઈ અભ્યાસીને વાંચવું હોય તો ત્યાંથી વાંચી શકે. તો શ્રવણ કરે ને વિચારે અને સમજીને પોતાના જીવનમાં અભ્યાસ કરે, એમ એનો અર્થ છે. નિશ્ચય નહીં તો જીવના દોષો અવશ્ય ઘટે. કે તમે અર્થ કર્યો એનું લોજિક શું? દોષ ઘટ્યા તે દોષ ઘટવા તે ચારિત્ર ગુણની પર્યાય છે. દોષ મટવા ને ઘટવા એ ચારિત્ર ગુણની પર્યાય.
સમજવું તે જ્ઞાન ગુણની પર્યાય છે, દોષ ઘટવા તે ચારિત્ર ગુણની પર્યાય છે, અને જે સાંભળ્યું તેની અંતરમાં શ્રદ્ધા થવી સાચી એ દર્શન ગુણની અથવા શ્રદ્ધા ગુણની પર્યાય છે. હવે દ્રષ્ટાંત આપે છે. પારસમણીનો સંગ થયો ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. દ્રષ્ટાંતથી સમજાવવા માંગે. આની વચ્ચે એક કથાનક આવે છે સમજવા માટે. કોઈ સાધુ મહારાજ હતા, એમણે ચાતુર્માસ કર્યું. પ્રાય પહેલાના જમાનામાં ગામથી થોડે દૂર ચાતુર્માસ કરે. કોઈ શ્રાવક શ્રદ્ધાવાન હતા એટલે મહારાજની ખૂબ સેવા શુશ્રૂષા અને બધા પ્રકારની શાતા એમને રહે એવી વ્યવસ્થા આખું ચોમાસું કરી. પછી ચોમાસું પૂરું થયું અને વિહારનો સમય થયો એટલે કહો તો વિદાય આપવા આવ્યા. તો વિદાય વેળાએ ભેળા મળ્યા ત્યારે કીધું, ગુરુજી હવે અમને આવો સમાગમ અને આવો ઉપદેશ કોણ આપશે? મારી શક્તિ પ્રમાણે, અલ્પ બુદ્ધિ પ્રમાણે મેં સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરશો. મારે યોગ્ય કઈ આજ્ઞા હોય તો કહો. મહારાજે આગળથી પૂછી રાખેલું કે ભાઈ આ શ્રાવકને ઘરની જવાબદારી ઘણી વધારે છે અને પરિસ્થિતિ સામાન્ય છે. એટલે કીધું કે ઉપર છાજલી છે ત્યાં એક પારસ પડ્યો છે, એ તમે લાવો. એ કે આ તમે રાખજો, સંકટના સમયે તમને ઉપયોગી થશે. એમ કહીને મહારાજ તો વિદાય લઈ લીધી. શ્રાવકને સહેજ શંકા થઈ ગઈ કે આવો પારસમણી હોય તો આવા ગાભાની અંદર આવી જગ્યાએ મૂકે, લાવું જોવું તો ખરો કે શું થાય છે. એટલે એણે કોઈ જૂની લોખંડની ડબ્બી હતી એને આમ અડાડ્યું તો કઈ સોનું બોનું થયું નહીં. ને મનમાં વિકલ્પ થયો કે મહારાજ ખરેખર સાચા હશે કે કેમ. કાળાંતરે મહારાજ વળી પાછા એ નગરમાં આવ્યા ત્યારે પેલું યાદ રહી ગયેલું એટલે એમણે મહારાજને વાત કરી કે આપે કહ્યું તું પણ એવું કંઈ થયું નહીં. કે જા બેટા લઈ આવ. જે એ ડબ્બી લાવતો તો એના ઉપર કાટ ચડી ગયો હતો એટલે Fe ને બદલે Fe2S નો સંપર્ક થતો હતો પારસ સાથે. કાટ અડતો હતો અને ડબ્બી અડતી, કારણ કે એટલું કાટ ચડી ગયો હતો બધો. કે બેટા જાઓ, એક કાચ ઘસવાનું કંઈક કરકરું લઈ આવો અને આ બધો કાટ પડે
ચડ્યો છે એ કાઢ નાખો. એ પ્રમાણે એને કર્યું અને જેવું પારસમણી કે તરત સોનાની. આ આપણી વાત ચાલે છે, આ આપણી વાત ચાલે છે. પારસમણીનો સંગ થયો ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. પેલું ખરું લોઢું નહોતું, પણ લોઢાની વિકૃતિ હતી. કાઠ જે છે એ ખરું લોઢું નથી, એ લોઢાની વિકૃતિ છે. કોણ છે ભાઈ અહીંયા કેમિસ્ટ્રીનો એક્સપર્ટ? Fe2S હોય છે બનતા ફેરસ સલ્ફાઇડ જે હોય તે. ઇટ ઇઝ નોટ સો વેરી ઇમ્પોર્ટન્ટ. હા, જ્યાં સુધી આપણામાં વિવિધ પ્રકારના દોષો હોય ત્યાં સુધી સત્પુરુષનો બોધ આપણને પરિણમી શકે. થોડા થોડા દોષો કાઢીએ તો થોડો થોડો બોધ પરિણમે, પછી વધારે દોષો કાઢીએ તો વધારે બોધ પરિણમે. માટે બંને સાચા જોઈએ. પારસમણી પણ સાચો જોઈએ અને લોઢું પણ સાચું જોઈએ. એમાં જો એડમિક્સચર હોય, એમાં જો બીજી કોઈ ધાતુ અથવા તો બીજી કોઈ વસ્તુ આવી જાય અને લોખંડને ન અડે તો પારસ દ્વારા તે લોખંડ સુવર્ણ બને. આ માટે આત્મસિદ્ધિની ગાથા લીધી ત્યાં. દર્શાનયે વે જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. બંને હોવા જોઈએ. પારસમણી પણ સાચો હોવો જોઈએ અને લોખંડ પણ ઓરિજિનલ પ્યોર આયર્ન હોવું, મેટલ એવી હોવી જોઈએ. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેશતા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ, યોગ્ય જીવ નહીં. આ વિશે ઘણી બધી વિસ્તૃત માહિતી શાસ્ત્રોમાં આવે છે. આટલા બધા હતા પણ ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી નહીં. મહાવીર ભગવાનની કેવળ જ્ઞાન થયું એવું એક આમના મુજબ માનવામાં આવે. 66 દિવસ ભગવાનની દિવ્ય ધ્વનિ ન છૂટી. વિચાર કરે છે ઇન્દ્ર કે આ આમ કેમ? પછી અવધિ જ્ઞાન મૂકીને જુએ છે કે એમની દેશના ઝીલે એવો કોઈ જીવ, એટલે પછી ઇન્દ્રભૂતિને લઈ આવે છે અને વગેરે બધું આપને ખબર છે. તો સુપાત્ર જીવ અને સત્પુરુષનો યોગ થાય તો અવશ્ય કાર્ય થાય, પણ એમાં પણ એક શરત જાણવી, પ્રક્રિયા છે. સાધકની સુધારણા તે માત્ર ઇવેન્ટ નથી, પ્રક્રિયા છે. માટે એટલો વખત ધીરજ રાખવી, ધીરજ રાખવી, પ્રયત્ન ચાલુ રાખવો. આપણે શરીરની અપેક્ષાએ નાના હતા ત્યારે પેલો બિલોરી કાચ લાવતા અને આવો કાગળ હોય અને પછી એનું ફોકસ કરીએ અને પછી એકદમ બરાબર ફોકસ થાય પછી પકડી રાખીએ એકદમ સ્થિર. એટલે પેલો કાગળ છે ને ધીમે 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 ગરમ થાય, એટલે સૂર્યની ગરમી કોન્સન્ટ્રેટ થઈ અને તે કાગળને ગરમ કરે, 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 ગરમ કરે. ઇગ્નિશન પોઈન્ટ થાય ત્યારે બળવા માંડે. એકદમ ના બળે, એકદમ ના બળે.
ગૌતમ સ્વામીને પણ વાર લાગી હતી. થોડું માન તો ગળ્યું માનસ્તંભના દર્શનથી, પણ પાછા પ્રશ્ન પૂછે છે. નામ દઈને બોલાવે તો હજુ શ્રદ્ધા થતી નથી કે મને તો બધા જાણે, આ બાવો ના જાણે. હા, પછી આ પ્રશ્ન તમારા હૃદયમાં ત્યારે વધારે ચોંક્યા કે અરે મારા મનમાં છે એ તો કોઈને કીધું નથી મેં, તો નક્કી કંઈક આમાં છે. પછી જે કથા ન્યાય પ્રમાણે ત્યાં તો 6 પદ થઈ જાય. આપણે તો 5 પદ પછી બોલીએ છીએ ને. પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. ત્યાં તો 6ઠું પદ પણ મળી ગયું. અને ઇન્દ્રભૂતિ ગૌતમ તે મુખ્ય ગણધરના રૂપમાં મહાજ્ઞાન પામીને ભગવાનના શિષ્ય સમુદાયના નાયક બન્યા. એટલી બધી ઘણી બધી યોગ્યતાઓ બધી ઘણી બધી હતી જ પહેલેથી, પણ જેમ બાહુબલી સ્વામીને પણ વાર લાગી હતી ને, પેલું 1 વર્ષ થઈ ગયું ને, કેવળ જ્ઞાન ન પ્રગટ્યું. કથાનું યોગથી સમજવો, પણ એની પાછળનો સિદ્ધાંત સમજવો. એ કહે છે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય. આપણો આત્મા સુવર્ણમય થાય એટલે શું થાય? જળ બની જાય. સુવર્ણ તો જળ છે. આપણો આત્મા સુવર્ણ બને એટલે ક્ષમા, વિનય, સરળતા, સંતોષ, ઇન્યુમરેબલ વર્ચ્યુસ મુનિ મહારાજના. ઉત્તમ મુમુક્ષુના પણ એટલા બધા ગુણો. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય એવા કીધા, પણ અન્યત્ર પણ બીજા કીધા. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું. ઉત્તમ સાત્વિક ગુણોનો સંચય પ્રકર્ષતાથી થાય ત્યારે આત્મબોધ પરિણામ પામે છે. બેનશ્રીએ પેલું લીધું હતું સત્પાત્રતાનું, ક્ષેત્રજ્ઞ યોગના માધ્યમથી. બરાબર ને ભાઈ? અમાનિત્વમ, અદમ્યત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, અનહંકાર એવ ચ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શન. કૃષ્ણ ભગવાને ગીતામાં કયો જીવ બોધને લાયક છે એ માટે બધા. આવો જે જીવ ન હોય તેને ગમે તેટલો બોધ લાગે. અખા ભગત આપણા કહે છે મહાકવિ કે તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. ઘણી જાગૃતિ, ઘણી પ્રમાણિકતા, ઘણી શ્રદ્ધા, ઘણી ધીરજ, ઘણા ગુણો આપણા જીવનમાં આવે ત્યારે આત્મજ્ઞાન પ્રગટે છે. આત્મા સુવર્ણમય થવો એટલે આત્મામાં સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ અને એની સાથે રહેલા અનેક ગુણો. અધ્યાત્મમાં ટૂંકમાં કથન કરે આચાર્ય મહારાજ સમયસારમાં એમ કે સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. તો જ્ઞાન ને વૈરાગ્ય બે જ હોય, એને માટે સિદ્ધાંતમાં જવું પડે. અધ્યાત્મમાં બધું ન કે. એટલે આચાર્ય સમંતભદ્ર દેવ કહે છે 8 પ્રકારના અભિમાનના ચૂરા થઈ જાય. શંકા
કાંક્ષા, વિચિકિત્સા આદિ દોષો નષ્ટ થઈ જાય. 6 પ્રકારના બીજા દોષો અનાયતન આદિ જતા રહે અને 3 પ્રકારની મૂઢતા પણ નાશ પામે. આવા બધા ઘણા બધા ગુણો એક સમ્યક્ત પ્રગટ થતા પ્રગટે. વચનામાં શું કહે છે ભાઈઓમાંથી? વચનામાં તો એના માટે શું કહે છે? સર્વગુણાંશ તે સમ્યક. સર્વગુણાંશ તે સમ્યક. ભગવાનના દર્શન થતા શું કહે છે નરસિંહ મહેતા? ભણ નરસૈયા પ્રભુને ભજતા ભવ ભય ભ્રમણા સગળે ટળે. મારે ભવ ભય ભ્રમણા સગળે ટળે. મને પ્રભુ ગુણ ગાવાની ટેવ પડે. મને હરે ગુણ ગાવાની ટેવ પડે. મારા નાથને મૂકુના એક ઘડી. મારા નાથને મૂકુના એક ઘડી. મને હરિ ભજવાની ટેવ પડી. ભક્તિ માર્ગ, ભક્તિ માર્ગ, માર્ગ ગમે તે હોય, અંદરમાં શું છે? ભાવોની શુદ્ધિ. તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. બંને જોઈએ. મહાવીર ભગવાનના શિષ્ય આપણી જાતને માનવા અને શાસ્ત્રોના ઝઘડા કરવા એ બેનો મેળ બેસતો. મહાવીર ભગવાનનો શિષ્ય તે જ હોય કે જે ઝઘડામાં માનતો જ નથી, વાદ વિવાદમાં માનતો નથી. તો કે સાહેબ તો એ શું કરે? એ ધર્મ વાર્તા કરે. એ સંવાદ કરે, વિસંવાદ ન કરે. એ સંવાદ કરે, વિસંવાદ ન કરે. ધર્મ વાર્તા કરે પણ ચર્ચા અને ઉગ્રવાદ કરતા એમને એટલા બધા કશાય જ નથી. હા, પોતે એમ કહે કે હું આપની સાથે સંમત થતો નથી, હું આપની વિચારધારા સાથે સંમત થતો નથી, પણ પછી આગળ કંઈક કહેવાની જરૂર નથી. વર્તમાન કાળમાં વિશેષ એ દ્રષ્ટિ અંગીકાર કરવી. કેમ? શાસ્ત્રજ્ઞ કોઈ છે જ નહીં. બહુમાં બહુ લાખ શ્લોક પણ યાદ હોય એવા કોઈ દેખાતા નથી. 1,00,000 શ્લોક યાદ હોય એવા પણ વર્તમાનમાં દેખાતા નથી. પૂર્વાચાર્યોને કરોડો શ્લોકો મોઢે હતા. મોઢે એટલે આત્મસ્થ હતા, કંઠસ્થ હતા, ઉપયોગમાં પણ હતા અને આચરણમાં પણ હતા. કેટલામો શ્લોક આત્માનુશાસનનો? ત્યાંથી વાંચી લેવો. 17 ગણાવ્યા છે મુખ્ય, પણ ઉપલક્ષ્યથી જાણી લેવા બીજા. આત્માનુશાસન શ્લોક સંખ્યા 5. એટલે આનંદગંજીની માફક વિશાળ દ્રષ્ટિ. પરમ કૃપાળ શ્રીમદ રાજચંદ્રજીની માફક વિશાળ દ્રષ્ટિ, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થ. કોઈ મોટો દુશ્મન આપણો ભયંકર વાદ વિવાદ કરીને આપણને
હજારો માણસ સમક્ષ ભોંઠો પાડી દેવા આવે તો પણ આપણે આપણી ક્ષમતાને ગુમાવવાની જરૂર નથી. આપણને એમ લાગે કે આપણી ક્ષમતા નહીં રહે તો પ્રેમથી કહેવું, મને સભા છોડવાની અનુજ્ઞા આપશોજી, મને સભા છોડવાની અનુજ્ઞા આપશોજી. અલૌકિક છે. મહાપુરુષોનું ચરિત્ર અલૌકિક છે. માટે જે એમને જાણે છે તે એમના જેવા થાય છે. જે એમને ખરેખર જાણે છે તે એમના જેવા થાય છે. પત્રાંક 194. જાણીને સેવે છે ત્યાં એમ લીધું છે. 259, પેજ 259. બધાને મળે જ છે લગભગ. 194મો પત્રાંક, 259મું પાનું, મુખ્ય મોટો પેરેગ્રાફ. ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ. હવે જરા પ્રોવિઝન થોડુંક મોટું મૂકે છે. તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. પૂર્ણવિરામ. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. વિચારવું શાંતિ. તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં, તો બેનો સમન્વય છે. નિમિત્તનો અને ઉપાદાનનો સમન્વય છે. સારું ઘર ચાલે તો પતિ પત્નીને અને બાળકોને એકબીજા પ્રત્યે વાત્સલ્ય, પ્રેમ, આદર અને ચાલશે, ફાવશે, ભાવશે ને ગમશે એ રીતે અંતરનો ભાવ અને એવો પ્રયત્ન સાચો હોય તો જ બરાબર ઘર સારી રીતે ચાલે. નહીં તો દરરોજ વાસણ થોડા ખખડે નહીં, પણ એટલા બધા ખખડે કે પછી તૂટી જાય. અઘરું છે. ગૃહસ્થાશ્રમ ઘણો અઘરો છે, સમતાની કસોટી છે. સમાપ્તિ અવસર નજીક એ બોલીશું હમણાં આપણે. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. બંને જોઈએ. યોગ્ય જીવ એટલા માટે મતાર્થી લક્ષણ પહેલા છોડાવે છે, ત્યાં સુધી બોધ આપતા નથી. 6 પદ કોને કહેવાના? 6 પદનો પત્ર કોના પર લખાયો છે? લઘુરાજ સ્વામી પર લખાયો. એમણે પોતાનું વ્યવહારિક રીતે બધું છોડી દીધું હતું, પાછો બધું છોડી દીધું. એક લગન. અને આત્મસિદ્ધિ કોને કીધી? આત્માર્થીને કીધી. દરેક માટે આત્મસિદ્ધિ નથી. આત્મસિદ્ધિ ભલે દરેક કરે, પણ એનાથી મોક્ષરૂપી ફળ એને ન થાય. આત્મસિદ્ધિ તો તેને જ ખરેખર ફળદાયી થાય જે ખરેખરો આત્માર્થી હોય. એવી સ્પષ્ટ આજ્ઞા છે. મતાર્થીના લક્ષણ છોડો અને આત્માર્થીના લક્ષણથી પોતાની જાતને સુસજ્જ કરો, એમ કહે છે. આ એસ્ટ્રોનોટ જાય છે ને ભાઈ સ્પેસમાં, તો આપણી માફક જતા હશે. અથવા આતંકવાદીઓ, ભલે એમને એવી જાતના આતંકવાદી કેટલું બધું પહેર્યું હોય અંદરમાં, એમ મોક્ષ લેવા જવું હોય તો, એટલે રત્નત્રય ધર્મ લેવા જવો હોય તો
ખેલ છે ખાંડા કેરી, વચનમાં રાખે વિશ્વાસ રહે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન રહે. આવી આપણી તૈયારી ન હોય તો પરમાર્થ ધર્મ પામવાની ઈચ્છા પણ, ભાવના પણ છોડી દેવી. કારણ કે અસંભવને તું સંભવ કરવા માંગે, જે બની શકવાનું. તો પોતાને પણ પોતાની જાતે આત્મજ્ઞાન નથી થયું. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, પૂર્વની વાત ચાલે છે, આ ભાવની વાત ન ચાલતી. આ લખે છે ત્યારે પણ હજુ નિશ્ચયથી આત્મજ્ઞાન પ્રગટ્યું નથી. 46 ચાલે છે, કેટલા 45 કે 46 જે થઈ હતી એની વાત ચાલે છે. તો આપણે વાત ચાલતી હતી સમન્વય, શાંતિ, સમાધાન. જેટલું સમાધાન થઈ શકે તેટલું. એવરીવન હેઝ રાઇટ ટુ ડિફર, બટ that's a difference of opinion. There is no personal grudge or personal dislike for a particular person. ઘરમાં પણ સારી રીતે ચાલવું હોય તો એ રીતે કરવું, એમ સંતો સાદી ભાષામાં કહે છે. એ અંતમંગલ બોલીએ, એને આવડે છે બધાને, જોડાવવું હોય તો જોડાઈ શકે છે. ઘરના સૌએ સંપી રહેતા, એક બીજાને દોષ ન દેતા. ઘરના સૌએ સંપી રહેતા, એક બીજાને દોષ ન દેતા. નાના મોટા સૌએ સમાન, એ ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન, તે ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન, એ ઘર આવે છે ભગવાન. એ ઘટ પ્રગટે આત્મ જ્ઞાન, એ ઘટ પ્રગટે આત્મ જ્ઞાન. સદગુરુને પરમ કૃપાળોને ત્રિલોકનાથ કી, સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.